પ્રસ્તુત છે 24 એપ્રિલનું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આજના સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબોની સફર શરૂ કરીએ. તો આપણો પહેલો સવાલ છે સંરક્ષણ ક્ષેત્રમાંથી. તાજેતરમાં ભારતીય નૌકાદળના જહાજ INS નિરીક્ષકે કયા દેશમાં આયોજિત ISLN ડાઇવેક્સ 26માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે? આપણા વિકલ્પો છે A. શ્રીલંકા, B. માલદીવ, C. જાપાન કે પછી D. ઓસ્ટ્રેલિયા. તો શું લાગે છે, સાચો જવાબ શું હશે? સાચો જવાબ છે A. શ્રીલંકા. ચાલો આને સમજીએ. આજે કવાયત હતી એ એક સંયુક્ત ડાઇવિંગ અભ્યાસ હતો અને યોજાયો હતો શ્રીલંકાના કોલંબોમાં. આપણું જે જહાજ છે INS નિરીક્ષક એ ખાસ ડાઇવિંગ સપોર્ટ માટે જ બનેલું છે, એટલે એણે ત્યાં ભાગ લીધો. અને આનો મુખ્ય હેતુ એ જ છે કે બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા અને સહયોગ વધારે મજબૂત બને. હવે વાત કરીએ આપણા પાડોશી દેશ ભૂતાનની. સવાલ એ છે કે ભારત ભૂતાન વચ્ચે જે 7મી સંયુક્ત સીમા શુલ્ક એટલે કે કસ્ટમ્સ ગ્રુપની બેઠક થઈ એ તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? ઓપ્શન્સ છે A. નવી દિલ્હી, B. કેરળ, C. સિક્કિમ કે D. આસામ. અને આનો સાચો જવાબ છે B. કેરળ. જી હા, આ બહુ જ મહત્વની બેઠક કેરળના ખૂબ જ સુંદર અને જાણીતા હિલ સ્ટેશન મુન્નારમાં રાખવામાં આવી હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ હતો કે બંને દેશો વચ્ચે વેપાર અને બોર્ડર પરની વ્યવસ્થાને વધુ સરળ અને સારી કેવી રીતે બનાવી શકાય. ચાલો આગળ વધીએ એક એવા સમાચાર તરફ જે ટેકનોલોજી અને કૃષિ બંને સાથે જોડાયેલા છે. સવાલ છે ભારતની પહેલી ઇન્ટિગ્રેટેડ એગ્રીકલ્ચર ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? વિકલ્પો છે A. IIT મદ્રાસ, B. IIT દિલ્હી, C. IIT રોપડ જે પંજાબમાં છે કે D. IIT બોમ્બે. સાચો જવાબ છે C. IIT રોપડ, પંજાબ. અને આ ખરેખર એક મોટું અને મહત્વનું પગલું છે, કેમ કે આ ભારતની પહેલી AI આધારિત સ્માર્ટ એગ્રીકલ્ચર સિસ્ટમ છે. આનાથી આપણા ખેડૂતોને હવામાનની એકદમ ચોક્કસ માહિતી મળશે અને એનાથી સીધો ફાયદો એ થશે કે પાકનું ઉત્પાદન વધશે અને નુકસાન ઘટશે. કૃષિ પછી હવે વાત કરીએ ઉદ્યોગ જગતની. ટાટા સ્ટીલે દુનિયાની પહેલી ઇઝી મેલ્ટ ટેકનોલોજી સ્થાપવા માટે SMS ગ્રુપ સાથે એક કરાર કર્યો છે. સવાલ એ છે કે આ કરાર કયા રાજ્ય માટે થયો છે? ઓપ્શન્સ છે A. ઓડિશા, B. ઝારખંડ, C. છત્તીસગઢ કે D. પશ્ચિમ બંગાળ. તો આનો સાચો જવાબ છે B. ઝારખંડ. હવે આ ટેકનોલોજી પર્યાવરણ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કેવી રીતે? તો સમજો, અત્યાર સુધી લોખંડ ઓગાળવા માટે કોલસાનો ઉપયોગ થતો, પણ આ નવી ટેકનોલોજીમાં સિન ગેસનો ઉપયોગ થશે, જેના કારણે પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે. આનાથી આપણને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્ય સુધી પહોંચવામાં ઘણી મદદ મળશે. ચલો હવે એક નજર આંતરરાષ્ટ્રીય સમાચારો પર નાખીએ. કયા દેશે તાજેતરમાં 17 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને સિગારેટ વેચવા પર પ્રતિબંધ મૂકતો ટોબેકો અને વેપ્સ બિલ પસાર કર્યો છે? તમારા વિકલ્પો છે A. ન્યૂઝીલેન્ડ, B. ઇંગ્લેન્ડ UK, C. કેનેડા કે D. ઓસ્ટ્રેલિયા. અને સાચો જવાબ છે B. ઇંગ્લેન્ડ UK. આ ખરેખર એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય. આ કાયદા મુજબ જે કોઈપણ વ્યક્તિનો જન્મ 1 જાન્યુઆરી 2009 પછી થયો હોય એને કાયદેસર રીતે સિગારેટ વેચી શકાશે નહીં. આનો મતલબ એ છે કે ભવિષ્યમાં એક આખી પેઢી તમાકુથી મુક્ત રહેશે. સાથે સાથે વેપિંગ ઉપર પણ કડક નિયમો લાવવામાં આવ્યા છે. ફરી પાછા આવીએ ભારતના એક મહત્વના કાર્યક્રમ પર. કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલે તાજેતરમાં કેટલામાં ભારત આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહનો શુભારંભ કર્યો છે? વિકલ્પો છે A. 7માં, B. 8માં, C. 9માં કે D. 10માં. સાચો જવાબ છે C. 9માં. આ 9મો ભારત આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહ નવી દિલ્હીના પ્રખ્યાત ભારત મંડપમ ખાતે શરૂ થયું છે. આ વર્ષની થીમ છે ક્લાઇમેટ રિઝાઇલન્ટ વોટર મેનેજમેન્ટ, જેનો અર્થ છે આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવું જળ વ્યવસ્થાપન, અને આજના સમયમાં આ ખૂબ જ જરૂરી વિષય છે. હવે થોડી વાત કરીએ કલા અને સંસ્કૃતિની. આપણા રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એ પ્રસંગે VM ફિલ્મ્સ નામની એક રાષ્ટ્રીય ફિલ્મ નિર્માણ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. તો સવાલ એ છે કે આ સ્પર્ધા કયા મંત્રાલય દ્વારા શરૂ કરાઈ છે? ઓપ્શન્સ છે A. શિક્ષણ મંત્રાલય, B. સંસ્કૃતિ મંત્રાલય,
સી માહિતી અને પ્રસારણ મંત્રાલય કે ડી ગૃહ મંત્રાલય અને સાચો જવાબ છે બી સંસ્કૃતિ મંત્રાલય. વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી માટે આ એક ખૂબ જ સરસ પહેલ છે. આમાં યુવાઓ ભાગ લઈ શકે છે, પછી એ નાની રીલ્સ હોય, એઆઈથી બનાવેલી ફિલ્મ હોય કે પછી કોઈ શોર્ટ ફિલ્મ હોય. અને વિજેતા માટે 15 લાખ રૂપિયાનું મોટું ઇનામ પણ રાખવામાં આવ્યું છે. સારું, તો પુસ્તકો અને સાહિત્યની વાત કરીએ. તાજેતરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? શું એ 21 એપ્રિલ, બી 22 એપ્રિલ, સી 23 એપ્રિલ કે ડી 24 એપ્રિલ હતો? અને સાચો જવાબ છે સી 23 એપ્રિલ. આ દિવસ યુનેસ્કો દ્વારા ઉજવવામાં આવે છે, જેથી વાંચન અને સાહિત્યને પ્રોત્સાહન મળે. અને એક રસપ્રદ વાત એ છે કે 23 એપ્રિલની તારીખ એટલા માટે પસંદ કરાઈ કારણ કે આ દિવસે મહાન લેખક વિલિયમ શેક્સપિયરની પુણ્યતિથિ છે. આ સાથે એ પણ યાદ રાખવા જેવું છે કે વર્લ્ડ બુક કેપિટલ તરીકે 2026 માટે મોરોક્કોના રબાત શહેરને જાહેર કરવામાં આવ્યું છે. ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સંબંધો પર આવીએ. ભારત સરકારે તાજેતરમાં કયા દેશ સાથે RELOS એગ્રીમેન્ટ લાગુ કર્યો છે? વિકલ્પો છે એ ફ્રાન્સ, બી અમેરિકા, સી રશિયા કે ડી ઇઝરાયલ. તો આનો સાચો જવાબ છે સી રશિયા. આ RELOS એગ્રીમેન્ટ ભારત અને રશિયાના સંરક્ષણ સંબંધોમાં એક મોટું પગલું છે. આનું આખું નામ છે પારસ્પરિક લોજિસ્ટિક્સ આદાન-પ્રદાન સમજૂતી. જો સરળ ભાષામાં કહીએ તો આનાથી બંને દેશો એકબીજાના સૈન્ય મથકો અને સુવિધાઓનો ઉપયોગ કરી શકશે, જેનાથી બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ ખૂબ જ મજબૂત બનશે. ચાલો હવે આપણા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની વાત કરીએ. 114મો ઐતિહાસિક સુવારી મહોત્સવ તાજેતરમાં ક્યાં આયોજિત થયો છે? ઓપ્શન્સ છે એ ત્રિપુરા, બી આસામ, સી મણિપુર કે ડી નાગાલેન્ડ. અને સાચો જવાબ છે બી આસામ. આસામના બોકો વિસ્તારમાં આ ઐતિહાસિક મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ માત્ર એક તહેવાર નથી, પણ આપણા જીવંત સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે, જેમાં હાથીઓની દોડ, ઘોડાદોડ અને પરંપરાગત બિહુ નૃત્ય જેવા ઘણા રંગારંગ કાર્યક્રમો થાય છે. અને હવે આજનો છેલ્લો સવાલ, જે ડિજિટલ દુનિયા સાથે જોડાયેલો છે. ગેમિંગ સેક્ટરને રેગ્યુલેટ કરવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં કઈ ઓથોરિટીની રચના કરી છે? વિકલ્પો છે એ ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી, બી ઈ સ્પોર્ટ્સ કમિશન, સી ડિજિટલ ગેમિંગ બોર્ડ કે ડી સાયબર એન્ટરટેનમેન્ટ એજન્સી. સાચો જવાબ છે એ ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી. ભારતમાં ઓનલાઇન ગેમિંગ જે રીતે વધી રહ્યું છે એને નિયંત્રિત કરવા માટે સરકારે આ 6 સભ્યોની ઓથોરિટી બનાવી છે. આ સંસ્થાનું મુખ્ય કામ એ હશે કે યુવાનોને ઓનલાઇન ગેમ્સના જોખમોથી બચાવવા, કઈ ગેમ કોના માટે યોગ્ય છે એનું વર્ગીકરણ કરવું અને લોકોની ફરિયાદોનું નિવારણ કરવું.